પ્રેરિતોના કૃત્યો 4 અને 12 બાઇબલ સ્પષ્ટ જણાવે છે, બીજા કોઈથી તારણ નથી. કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. આ નામ તો પ્રભુ ઈસુનું નામ છે. શું તમે તેના પર વિશ્વાસ કરો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, આ સમયે તમે ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા પ્રસ્તુત સ્તવન કાર્યક્રમ જોઈ રહ્યા છો. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ હું આપ સર્વનો આભારી છું અને આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં માનવજાત માટે ઈશ્વરના પ્રકટીકરણને સમજવા માટે આપણે ઈશ્વરના વચનોનો ક્રમબદ્ધ અભ્યાસ કરીએ છીએ. આપણે બધા ઈશ્વરને લીધે છીએ. આપણું અસ્તિત્વ પણ ઈશ્વરને લીધે જ છે. જ્યારે આપણે આ પૃથ્વી પર જન્મ્યા ત્યારે આપણી પાસે કશું જ નહોતું. આજે ઈશ્વરના સામર્થ્ય દ્વારા આપણી પાસે ઘણું બધું છે અને તેમના આશીર્વાદોનો આનંદ આપણે માણી રહ્યા છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલ નીતિવચનોના પુસ્તકના 10મા અધ્યાયની 22મી કલમમાં કહે છે, યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. તો દુઃખ અને પીડા ક્યાંથી આવે છે? તે પાપનું પરિણામ છે. બાઇબલ કહે છે કે પાપનું વેતન મરણ છે. તેનો અર્થ એ છે કે દુઃખ અને પીડાનું કારણ પાપ છે અને અંતે મરણ અને નર્ક છે. આપણા પાપના ઉપાય માટે આપણે આપણી જાતે કંઈ કરી શકીએ તેમ નથી. ઈશ્વરે માણસ માટે બધું બનાવ્યું, આપણા માટે બનાવ્યું છે. તે તેમના પ્રેમને કારણે છે. તેમણે આપણને સાચા અને ખોટાને પસંદ કરવાનું પણ ડહાપણ અને બુદ્ધિ અને સ્વતંત્રતા પણ આપી છે. કારણ કે તેમણે આપણને તેમની સમાનતામાં બનાવ્યા છે. પરંતુ માણસે ઈશ્વરે જેની મનાઈ કરી હતી તેની પસંદગી કરી અને આમ આપણે ઈશ્વરના મહિમા વિશે અધૂરા રહીએ છીએ. પરંતુ તેમ છતાં ઈશ્વરે આપણી ભૂલોને મહિમાને યોગ્ય બનાવવા માટે ઈસુ દ્વારા તેનો ઉપાય કર્યો. સ્તવન કાર્યક્રમમાં આપણે તેમના મહિમાને લાયક જીવન જીવવા માટે ઈશ્વરની આ યોજનાને સતત શીખીએ છીએ. ચાલો આપણે આજના અભ્યાસમાં પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય તેની 1 થી 37 વચનમાંથી આપણા જીવન માટે એક નવો પાઠ શીખીએ. પ્રિય મિત્ર, આજના આ સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ પ્રેષિતોના કાર્યના 4થા અધ્યાયનો અભ્યાસ કરવા માંગીએ છીએ. કુલ 37 કલમો છે. તમને યાદ હશે જ કે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે પ્રેષિતોના કાર્યના 3જા અધ્યાયનો અભ્યાસ કર્યો હતો. ઈસુનું નામ લેવાની મના એ શીર્ષક નીચે તમે 4થો અધ્યાય પહેલી 2 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા? પીતર અને યોહાન હજુ તો લોકો સાથે બોલતા હતા, તેવામાં યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોનો અધિકારી તથા સાદુકીઓ તેમની પાસે આવ્યા. હવે સાદુકીઓ શબ્દની ઉપર હિન્દીમાં અ છાપેલું છે. એ નીચે તમે જોશો 8મી કલમની નીચે, તો હિન્દીમાં જે અ છે
એની જે સમજણ છે એ ત્યાં આપવામાં આવી છે. શું કહે છે પહેલી બીજી કલમ? પીતર અને યોહાન હજુ તો લોકો સાથે બોલતા હતા, તેવામાં યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોનો અધિકારી તથા સાદુકીઓ તેમની પાસે આવ્યા. ઈસુ મરણમાંથી સજીવન થયા છે તેવું શિક્ષણ એ બે પ્રેષિતો લોકોને આપતા હોવાથી તેઓ ચીડાયા, કારણ એથી એવું પુરવાર થતું હતું કે મરેલાઓ સજીવન થશે. હવે આ કલમો વાંચીને મિત્ર હું તમારું ધ્યાન એક આઘાત લાગે એવી બાબત તરફ દોરવા માંગુ છું. તમને ખ્યાલ છે ઈસુ ખ્રિસ્તને સતાવનાર, ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરાવનાર અને ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર જડી દેવા સુધી લોકોને ઉશ્કેરનાર કોણ હતા? છે યાદ તમને? એ તો ફરોશી લોકો હતા, ધર્મના સૂત્રધારકો, ધર્મ પંડિતો. અને હવે આપણે જોઈએ છીએ તો પ્રેષિતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફરી સજીવન થવા વિશે લોકોને ઉપદેશ આપી રહ્યા છે. અને એટલા માટે ફરીથી સજીવન થવામાં નહીં માનનાર સાદુકી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી અસ્તિત્વમાં આવી તે જ સમયે તેના પ્રખર દુશ્મનો બની ગયા. હવે આપણે ત્રીજી અને ચોથી કલમ જોઈએ. પ્રેષિતોના કાર્ય 4થો અધ્યાય, ત્રીજી અને ચોથી કલમ જોશું. અહીં લખ્યું છે, તેથી તેઓએ તેમની ધરપકડ કરીને તેમને બીજા દિવસ સુધી જેલમાં નાખ્યા, કારણ તે દિવસે ઘણું મોડું થઈ ગયું હતું. પણ સંદેશો સાંભળનારાઓમાંથી ઘણાએ વિશ્વાસ કર્યો અને એવા માણસોની કુલ સંખ્યા લગભગ 5,000ની થઈ. ઓહો. પ્રેષિત પીતરે જે જગ્યાએ ઉપદેશ કર્યો હતો ત્યાં જ, એટલે કે શલોમોનની પરસાળમાં જ મિત્ર આ બધું બન્યું. 5,000 પુરુષોએ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા. તો મહિલાઓ અને બાળકોની સંખ્યા કેટલી હશે? અસંખ્ય લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા. સિમોન પીતર ઉપર આપણને પ્રેમ થયા વગર રહે જ નહીં મિત્ર. ઈશ્વરે એનો કેટલો બધો અદ્ભુત ઉપયોગ કર્યો હતો. પીતરના ઉપદેશ દ્વારા જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા એમનું વાસ્તવિકતામાં હૃદય પરિવર્તન થયું હતું. પીતરના આ નમૂના ઉપરથી આપણને એ શીખવા મળે છે મિત્ર કે ઈશ્વર માટે કરેલું કોઈ પણ કાર્ય અથવા ઈશ્વર માટે લીધેલું કોઈ પણ જોખમ એડે જતું નથી. 5મી અને 6ઠ્ઠી કલમમાં આગળ લખવામાં આવ્યું છે. 5મી અને 6ઠ્ઠી કલમ. બીજે દિવસે યહૂદી અધિકારીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો યરૂશાલેમમાં એકત્રિત થયા. પ્રમુખ યજ્ઞકાર આન્નાસ, કાયાફાસ, યોહાન, એલેક્ઝાન્ડર અને બીજા જેઓ પ્રમુખ યજ્ઞકારના કુટુંબના હતા તેઓની સાથે તેઓ એકત્રિત થયા. યહૂદી અધિકારીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો એ ન્યાયસભાના સભ્યો હતા મિત્ર. એ ન્યાયસભાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ ઈસુ ખ્રિસ્તની જેમ જ ન્યાયસભા સામે ઊભા રહેવું પડ્યું. આન્નાસ અને કાયાફાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુદંડમાં બહુ જ મોટો ભાગ ભજવ્યો હતો મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોને ઊભા થતા જોઈને એમને ભારે અજંપો થઈ ગયો હશે. 7મી કલમ આપણને જણાવે છે, તેઓએ પોતાની સમક્ષ પ્રેષિતોને ખડા કર્યા અને તેમને પૂછ્યું, તમે એ કાર્ય કેવી રીતે કર્યું? તમારી પાસે કેવું સામર્થ્ય છે? અથવા તમે કોના નામનો ઉપયોગ કરો છો? ન્યાયસભા સામે પીતર અને યોહાનને ખડા કરવામાં આવ્યા છે મિત્ર. લંગડો માણસ ચાલતો થયો છે અને પીતરે લોકોને તેનો બીજો ઉપદેશ કર્યો છે. અને હવે આ ન્યાયસભા જાણવા માંગે છે કે પીતર અને યોહાન કયા સામર્થ્યથી અને કોના નામનો ઉપયોગ કરીને આવા કાર્યો કરે છે. ન્યાયસભાના આ સભ્યો તેમનો મોટા ભાગનો સમય મિત્ર એમના હોદ્દા સાચવવામાં અને એમની નામના પાછળ ખર્ચતા હતા. ઈશ્વરની તો એમને જાજી પડી જ નહોતી. પીતર અને યોહાનના ઉપદેશ અને કાર્યો ધર્મના આ સૂત્રધારકોને પડકારરૂપ હતા. પવિત્ર આત્માની મદદથી પીતર ન્યાયસભા સામે હિંમતપૂર્વક બોલ્યો અને ન્યાયસભાને જણાવ્યું કે જેમને તેમણે મારી નાખ્યા હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી સજીવન થયા છે. પીતરે એ રીતે ન્યાયસભાને આરોપીના પાંજરામાં મૂકી દીધી મિત્ર. સ્વ બચાવ કરવાને બદલે તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ સામા પ્રહારો કર્યા અને ઈશ્વર માટે હિંમતપૂર્વક બોલીને ધર્મના સૂત્રધારકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સંભળાવ્યો. 8મી કલમ કહે છે, પવિત્ર આત્માથી પ્રેરાઈને પીતરે તેમને જવાબ આપ્યો, લોકોના આગેવાનો અને વડીલો. જો મિત્ર, પીતર પવિત્ર આત્માથી ભરપૂર થયો. અને એ શું બતાવે છે આપણને? એ જ કે તમારે અને મારે પણ મિત્ર પવિત્ર આત્માથી ભરપૂર થવાની જરૂર છે. આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાની અભિલાષા રાખવી જ જોઈએ. આપણા હૃદયમાં એવી તીવ્ર ઝંખના હોવી જોઈએ. ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી મિત્ર પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકાય છે. હવે તમે જુઓ 9મી અને 10મી કલમમાં, લંગડો માણસ સાજો થયો તે સારા કાર્ય સંબંધી તમે અમને આજે પ્રશ્ન પૂછતા હો તો તમારે અને ઇઝરાયેલના બધા લોકોએ જાણવું જોઈએ
કે જેમને તમે ક્રૂસે જડી દીધા અને જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા, એ નાઝરેથના ઈસુના નામના સામર્થ્યથી આ માણસને તમે તમારી સમક્ષ પૂરેપૂરો સાજો થઈને ઊભેલો જુઓ છો. પીતર આ લોકો સાથે કેટલી ઉત્તમ વાત કરે છે. અત્યાર સુધી જ્યારે જ્યારે પીતરે પોતાનું મોં ખોલ્યું હતું ત્યારે એણે ભૂલો જ કરી હતી, પણ હવે આ વખતે પીતરના મુખમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ કેટલો બધો શોભે છે. પીતર પવિત્ર આત્માથી ભરપૂર થયો હતો અને એ યોગ્ય જ વાત કરે છે કે લંગડો માણસ સાજો થયો. એ સારા કાર્ય સંબંધી તમે આજે અમને પ્રશ્ન પૂછો છો. આ પ્રશ્ન તો મિત્ર ન્યાય સભાનો હેતુ ખુલ્લો કરે એવો છે. 11મી કલમમાં પીતર ઈસુ ખ્રિસ્ત સંબંધી ન્યાય સભાનું ધ્યાન ધર્મશાસ્ત્ર તરફ દોરે છે. જુઓ 11મી કલમ. ઈસુ વિશે તો ધર્મશાસ્ત્ર આમ કહે છે, તમે બાંધકામ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો તે જ સૌથી અગત્યનો પથ્થર બન્યો છે. ઈસુ ખ્રિસ્ત વિશે પીતર ન્યાય સભાના ધ્યાન પર 2 બાબતો લાવે છે મિત્ર. પ્રથમ બાબત એ છે કે ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર જડી દેવામાં આવ્યા હતા અને તે ફરીથી સજીવન થયા હતા. અને બીજી બાબત, ઈસુ ખ્રિસ્ત પથ્થર છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે આ પથ્થર ઉપર, આ ખડક ઉપર હું મારી મંડળી બાંધીશ. ખડક કોણ છે? ખડક ઈસુ ખ્રિસ્ત છે. હવે પીતર કહે છે કે આ પથ્થર છે, ઈસુ ખ્રિસ્ત પથ્થર છે. પથ્થર કોણ છે? સિમોન પીતર? ના. પથ્થર તો નાઝરેતના ઈસુ ખ્રિસ્ત છે. મંડળીના બાંધકામ માટે ઈસુ ખ્રિસ્ત સૌથી અગત્યનો પથ્થર છે મિત્ર. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા, પુનઃ સજીવન થવા દ્વારા એ શક્ય બન્યું છે. તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાં ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, મૃત્યુમાંથી સજીવન થવું એ કેન્દ્ર સ્થાને છે. હવે પછીની કલમ એટલે કે 12મી કલમ દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થવા માટે, પાપોની શિક્ષામાંથી ઉગરી જવા માટે ઈશ્વરે કરેલી માનવ મુક્તિની યોજના વિશે અત્યંત મહત્વની માહિતી આપે છે મિત્ર. 12મી કલમ કહે છે કે ઉદ્ધાર માત્ર તેમની મારફતે જ, એટલે કે ઈસુ ખ્રિસ્તની મારફતે જ મળે છે, કારણ કે જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી. એકમાત્ર નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આપણે મિત્ર માનવીના જોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે ઈશ્વરના દૂતે જે ઘોષણા કરી હતી ને, એ જરા યાદ કરીશું. માથે અનુસાર શુભ સંદેશના 1 અધ્યાયની 21મી કલમ પ્રમાણે ઈશ્વરના દૂતે ઘોષણા કરી હતી કે તું તેનું નામ ઈસુ પાડશે, કારણ તે પોતાના લોકોને તેમના પાપમાંથી બચાવશે. એટલે ઈસુ ખ્રિસ્ત મુક્તિદાતા છે. ઈસુનું નામ આરંભમાં ઈસુ હતું. હવે ઈસુના નામમાં ઈસુનું તત્વ રહેલું છે મિત્ર. ઈસુનું નામ જો આપણે ઈસુ તરીકે સ્વીકારીએ તો ઈસુના તત્વને પણ આપણે સ્વીકારવું જ પડે. ઈસુનું તત્વ છે મુક્તિદાતા, ઉદ્ધારક. પીતર આ બાબત ઉપર ભાર મૂકે છે. માણસ જ્યારે ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે, ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે, ત્યારે તેણે દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્ત થવા માટે આવવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત સિવાય તો મિત્ર આખી દુનિયામાં માણસને એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી મુક્ત કરાવી શકે એવું બીજું કોઈ નામ છે જ નહીં. ધાર્મિક ક્રિયાકાંડો, ભક્તિ, પૂજા, પુણ્ય કર્મો, નીતિ નિયમો, સંસ્કૃતિ, પરંપરા, કાલ્પનિક ઈશ્વરો, કોઈ કહેતા કોઈ માણસને એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી છોડાવી શકે એમ નથી. એકમાત્ર ઈસુ ખ્રિસ્તનું નામ માનવીને મુક્તિ આપી શકે છે મિત્ર. मुझने तू संभाळजे.
મુજને તું સંભાળજે. હવે 13મી કલમ જુઓ. પીતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે તે જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. અભણ અને સામાન્ય માણસો અર્થાત પીતર અને યોહાન ઈશ્વર વિદ્યાની કોઈ પાઠશાળામાં ગયા નહોતા, પરંતુ યહૂદી ન્યાયસભાએ નોંધ્યું કે એ લોકો ઈસુ ખ્રિસ્તની સાથે હતા. ઈસુ ખ્રિસ્તની સાથે ઈસુ ખ્રિસ્ત તરફ લોકોનું ધ્યાન ખેંચાય એવું જીવન જીવવું એ કેટલી બધી અદ્ભુત બાબત છે મિત્ર. ક્યારેય કદી નિશાળે ન ગયા હોય એવા માણસોમાં પણ ઈસુ ખ્રિસ્ત સાથે રહે ને તો એમનામાં પણ એવું અલભ્ય પરિવર્તન થાય છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા બાદ, ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા બાદ લોકો આપણા જીવનમાં અને આપણા વલણોમાં થયેલા પરિવર્તનો જુએ છે. હવે 14મી અને 15મી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? પણ તેઓ કંઈ કરી શકે તેમ ન હતું, કારણ પીતર અને યોહાનની સાથે તેમણે પેલા સાજા કરાયેલા માણસને ઊભેલો જોયો. તેથી તેઓએ તેમને ન્યાયસભાના ખંડમાંથી કાઢી મૂક્યા અને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. શું આ યહૂદી ન્યાયસભાના સભ્યોના હૃદય પર પિતરના ઉપદેશની કોઈ અસર થઈ ખરી? બિલકુલ નહીં. એ લોકોએ પોતાના હૃદયો કઠણ જ કરી રાખ્યા. 16મી કલમમાં એ લોકો પિતર અને યોહાન માટે પ્રશ્ન પૂછે છે. જુઓ કે આ માણસોનું આપણે શું કરીશું? તેઓએ પૂછ્યું, આ માણસોનું આપણે શું કરીશું? યરુશાલેમમાં વસનાર પ્રત્યેકને ખબર છે કે તેમણે જ આ અસાધારણ ચમત્કાર કર્યો છે અને આપણે તેનો નકાર કરી શકતા નથી. એ સમયના ચુસ્ત સાદુકીઓ પણ નકાર કરી શકે એમ નહોતા કે ચમત્કાર થયો છે. થયેલા ચમત્કારનો નકાર કરનાર ધર્મ ભ્રષ્ટ વગર બીજું શું હોય? તમે મિત્ર એ સમયે ત્યાં હાજર હોત તો તમે પણ એ ચમત્કારનો નકાર કરી શક્યા ન હોત. એ સમયના ધર્મભ્રષ્ટોએ પણ કબૂલ કરવું પડ્યું કે તેમણે જ પ્રેષિત પિતર અને પ્રેષિત યોહાને જ આ અસાધારણ ચમત્કાર કર્યો છે. 17 અને 18મી કલમમાં લખ્યું છે, પણ વાત લોકોમાં વધુ પ્રસરે નહીં માટે આપણે આ માણસોને ઈસુને નામે ઉપદેશ ન કરવા ચેતવીએ. તેથી તેઓએ તેમને અંદર બોલાવ્યા અને તાકીદ કરી કે કોઈ પણ સંજોગોમાં તેમણે ઈસુના નામમાં બોલવું નહીં કે શિક્ષણ આપવું નહીં. જોકે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે પૂરતા પુરાવા હતા. પરિવર્તન થયેલા જીવનો અને સાજાપણું પામેલો પેલો માણસ. અને એમ છતાં તમે જુઓ, આ ધર્મના સૂત્રધારકોએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરવાનો જ સંકલ્પ કર્યો અને સત્યને દબાવી દેવાનું જ એમણે જારી રાખ્યું. 19 થી 22 કલમોમાં લખ્યું છે, પણ પિતરે અને યોહાને તેઓને જવાબ આપ્યો, ઈશ્વરનું માનવા કરતાં અમે તમારું માનીએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ એનો નિર્ણય તમે જાતે જ કરો, કારણ અમે જાતે જે જોયું છે તથા સાંભળ્યું છે તે વિશે બોલવાનું અમારાથી બંધ રાખી શકાય એમ નથી. ન્યાય સભાએ તેમને વધારે કડક ચેતવણી આપીને છોડી મૂક્યા. તેમને શિક્ષા કરવા માટેનું કંઈ કારણ તેઓને મળ્યું નહીં, કારણ જે થયું હતું તેને લીધે લોકો ઈશ્વરની સ્તુતિ કરતા હતા. જે માણસના સંબંધમાં સાજાપણાનો ચમત્કાર કરાયો હતો તે 40 વર્ષ કરતાં વધારે ઉંમરનો હતો. આપણને એવું લાગે કે યહૂદી ન્યાય સભાના સભ્યોનું વલણ કદાચ કૂણું બન્યું હશે. કૂણું? પણ ના, એવું નથી. એ લોકો તો ખિલ્લા જેટલા કઠણ હતા. એમના હૃદયો પથ્થર જેટલા કઠણ હતા. આ કલમો વાંચીને આપણને પણ કેટલું બધું પ્રોત્સાહન મળે છે મિત્ર. ન્યાય સભાના સભ્યનું વલણ વૈમનસ્યથી ભરપૂર હોવા છતાં પણ ઈસુ ખ્રિસ્ત માટે પિતર અને યોહાનનો ઉત્સાહ તમે જુઓ. એક એટલો તો જ્વલંત હતો કે એમને ધમકીઓ મળી હોવા છતાં પણ એ લોકો પોતાનું મુખ બંધ કરતા નથી. સહેજ પણ બંધ કરતા નથી. 23 અને 24 કલમ જુઓ. હિંમત માટે પ્રાર્થના. એ શીર્ષક નીચે લખ્યું છે, મુક્ત થયા પછી પિતર અને યોહાન તરત જ તેમની સંગતમાં પાછા ગયા અને મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ તેમને જે કહ્યું હતું તે તેમને જણાવ્યું. એ સાંભળીને તેઓ બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા. ઓ સર્વસત્તાધીશ ઈશ્વર, આકાશ, પૃથ્વી અને સમુદ્ર તથા તેમાં જે સર્વ છે તેના સર્જનહાર. પિતર અને યોહાનને છોડી મૂકવામાં આવ્યા અને એ લોકોએ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ સમક્ષ એટલે કે મંડળી સમક્ષ જે બન્યું હતું એનો અહેવાલ આપ્યો. 25 અને 26મી કલમમાં લખ્યું છે, અમારા પૂર્વજને તમારા સેવક દાવીદ દ્વારા પવિત્ર આત્માથી તમે કહ્યું હતું, બિન યહૂદીઓ કેમ ક્રોધે ભરાયા છે, લોકો વ્યર્થ યોજનાઓ કેમ ઘડે છે. પ્રભુ અને તેમના મસીહ વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા છે અને શાસકો એક થઈ ગયા છે.
જ્યારે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર જડી દીધા હતા મિત્ર, ત્યારે ગીતશાસ્ત્રના બીજા અધ્યાયની પરિપૂર્ણતાનો પ્રારંભ થયો હતો. હવે 27 થી 29 કલમો આપણે જોઈએ તો લખ્યું છે, કારણ હકીકતમાં તમારા પવિત્ર સેવક ઈસુ, જેમને તમે મસીહ બનાવ્યા, તેમની વિરુદ્ધ હેરોદ અને પોન્તિયસ પિલાતા શહેરમાં બિન યહૂદીઓ અને ઇઝરાયેલની સાથે ભળી ગયા. તમારા સામર્થ્ય અને તમારી ઈચ્છા પ્રમાણે જે કંઈ થવા દેવાનું તમે નક્કી કરી રાખ્યું હતું તે કારણે તેઓ એકઠા મળ્યા. હવે ઓહ પ્રભુ, તેઓએ આપેલી ધમકીઓ ધ્યાનમાં લો અને અમને તમારા સેવકો તમારો સંદેશ વધારે હિંમતથી કહી શકીએ તેવું થવા દો. આ પ્રાર્થનાએ મિત્ર મારી આંખો ખોલી નાખીશ. આ એક મહાન પ્રાર્થના અને સ્તુતિની સંગત છે. પ્રાર્થના કરનાર આ પ્રારંભની મંડળીના બધા જ સભ્યો એક મન અને એક ચિત્તના હતા. કદાચ એ લોકો બધાએ એક જ પ્રાર્થના કરી હશે એવું નહીં હોય, પણ સંગતમાં જેણે જેણે પ્રાર્થના કરાવી હશે, પ્રત્યેકની પ્રાર્થનાના અંતમાં બધાએ સાથે મળીને આમીન કહ્યું હશે. તમે જુઓ મિત્ર, પ્રારંભની મંડળીના આ સભ્યોએ ધમકીઓ, સતાવણીઓ બંધ થઈ જાય એવી પ્રાર્થના કરી નહીં. એમણે તો ઈશ્વર પાસે ધમકીઓ અને સતાવણીઓ સહન કરવા માટે હિંમતની માંગણી કરી. એમણે તો લોકોને ઈશ્વરનો સંદેશ કહેવા માટે ઈશ્વર પાસે સામર્થ્ય અને શુરાતન માગ્યા. કેટલી અદ્ભુત વાત. 30મી કલમ હું વાંચું છું આગળ. સાજાપણા અર્થે તમારો હાથ લાંબો કરો અને એવું થવા દો કે તમારા પવિત્ર સેવક ઈસુના નામ દ્વારા અદ્ભુત કાર્યો અને ચમત્કારો થાય. પ્રારંભની મંડળીએ કેવી પ્રાર્થના કરી મિત્ર, એ જરા ધ્યાનમાં લો. પ્રથમ એમણે ઈશ્વરનું સ્તવન કર્યું, પછી એમણે ઈશ્વરને તેમની સમસ્યા જણાવી અને ઈશ્વરની મદદની માંગણી કરી. એ લોકોએ સમસ્યા દૂર કરવા માટે ઈશ્વરને વિનવણી કરી નથી, પણ સમસ્યા હલ કરવામાં તેમણે ઈશ્વરની સહાય માંગી. 31મી કલમમાં શું કહ્યું છે? તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જ્યાં તેઓ મળ્યા હતા તે ઘર હાલી ઉઠ્યું. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશ હિંમતથી બોલવા લાગ્યા. તમે જોયું મિત્ર, ઈશ્વરનો સંદેશ હિંમતથી કહેવા માટેના સામર્થ્યનું રહસ્ય પવિત્ર આત્માથી ભરપૂર થવું એ છે. હવે હિંમત એ કાંઈ બે ફિકરાએ ભરેલી અવૈચારિક કોઈ મર્દાનગી નથી, પણ જે સાચું છે, જે ન્યાયી છે, એ બીક વગર આગળ ધપાવવા માટેનું નૈતિક બળ એ હિંમત છે. આપણે કઈ રીતે વધારે હિંમત પ્રાપ્ત કરી શકીએ મિત્ર? શિષ્યોની જેમ આપણે પણ મિત્ર હિંમત માટે બીજાઓ સાથે પ્રાર્થના કરવાની જરૂર છે. હિંમત મેળવવા પ્રથમ તો પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવી જોઈએ. બીજી બાબત એ છે કે પોતાના પરિવારમાં અને પાડોશમાં લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરવા માટે મળતી તકો આપણે ઝડપી લેવી જોઈએ. ત્રીજી બાબત એ છે કે આપણે એ સમજી લેવું જોઈએ મિત્ર કે બહિષ્કાર, સામાજિક મુશ્કેલીઓ અને શરમ સતાવણીના પણ હોઈ શકે. ચોથી બાબત એ છે કે આપણે જ્યાં છીએ ત્યાં લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાત કરવાનો પ્રારંભ આપણે કરી દેવો જોઈએ. હવે આગળ 32મી કલમ જુઓ, સામૂહિક જીવન. એ શીર્ષક નીચે 32મી કલમમાં લખ્યું છે, વિશ્વાસીઓ એક મન અને એક ચેતના હતા. કોઈ પોતાની માલ મિલકત પર વ્યક્તિગત હક દાવો કરતો નહીં, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરો અંદર વહેંચતા. આ કલમ વાંચતા આપણને સમજાય છે મિત્ર કે માનવી વચ્ચે મંતવ્યોમાં તફાવતો તો હોવાના જ, પણ જો તેનો સદુપયોગ કરવામાં આવે તો તે જરૂર સહાયરૂપ નીવડે. જો કે આત્મિક એકતા તો અનિવાર્ય અને આવશ્યક છે જ. સ્વાર્પણ, વફાદારી અને ઈશ્વર તેમજ તેમના વચનો પ્રત્યેનો પ્રેમ અનિવાર્ય રીતે આવશ્યક છે. આત્મિક એકતાના અભાવમાં યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્તની મંડળી ટકી શકે નહીં. હવે તમે જુઓ 33મી કલમ આગળ શું કહે છે? પ્રેષિતોના કાર્ય 4થો અધ્યાય 33મી કલમમાં લખ્યું છે, પ્રભુ ઈસુના મરણમાંથી સજીવન થવા અંગે પ્રેષિતોએ મહાન સામર્થ્યથી સાક્ષી આપી અને ઈશ્વરે તેઓ સર્વને પુષ્કળ આશીષ આપી. ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું આ હાર્દ છે મિત્ર. આગળ આપણે જોઈએ 34 અને 35 કલમો તો લખ્યું છે, તેઓમાંથી કોઈને તંગી પડતી નહીં. જેમની પાસે જમીન કે ઘર હોય તેઓ તે વેચતા અને ઉપજેલા નાણાં પ્રેષિતોને આપતા અને દરેકને તેની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપવામાં આવતું હતું. વિશ્વાસીઓના જીવનમાં અને તેમના જીવનો દ્વારા ઈશ્વર પવિત્ર આત્માના કાર્યથી આવેલી એકતાના કારણે વિશ્વાસીઓ પોતાની માલ મિલકત અંદરો અંદર એકબીજાને વહેંચી શકતા હતા. હવે આપણે 36 થી 38 કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, સાયપ્રસમાં જન્મેલો લેવી કુળનો યોસેફ, જેનું નામ પ્રેષિતોએ બારનાબાસ અર્થાત ઉત્તેજનદાયક પાડ્યું હતું, તેણે પણ એવી જ રીતે પોતાની જમીન વેચી દીધી અને પૈસા લાવીને પ્રેષિતોને આપ્યા. સાયપ્રસમાં જન્મેલો લેવી કુળનો યોસેફ, જેનું નામ પ્રેષિતોએ બારનાબાસ અર્થાત
ઉત્તેજનદાયક પાડ્યું હતું. એ બારનાબાસ મિત્ર મંડળીનો એક સન્માનપાત્ર નેતા હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનો. જન્મથી એ લેવીય કુળનો હતો, અને તમે જાણો છો એમ લેવી કુળ યહૂદીઓનું કુળ હતું, જે ઈશ્વરના મંદિરની ફરજો બજાવતું હતું. બારનાબાસનું કુટુંબ સાયપ્રસમાં સ્થળાંતર કર્યું ગયું હોવાથી બારનાબાસ એ વખતે મંદિરમાં ફરજ બજાવતો નહોતો. બારનાબાસ સંત પાઉલ સાથે એની પ્રથમ પ્રચાર સફરમાં પછી જોડાયો હતો. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણા માટે ફરી એકવાર પ્રગટ થયું કે અન્ય કોઈ દ્વારા ઉદ્ધાર નથી, કારણ કે સ્વર્ગની નીચે માણસોમાં એવું બીજું કોઈ નામ નથી કે જેનાથી આપણે ઉદ્ધાર પામી શકીએ. ઈસુ માનવજાતની સૌથી જટિલ સમસ્યાનું સમાધાન કરવા માટે આવ્યા હતા, જેથી તેઓ આ સમસ્યાને લગતી તમામ માંગણીઓ પૂરી કરી શકે. તેમણે તેમના ઉદ્ધાર કાર્યની સાક્ષી આપવા માટે તેમનામાં વિશ્વાસ કરનારાઓને સહાયક એટલે કે પવિત્ર આત્મા આપવાનું વચન આપ્યું. અને પવિત્ર આત્મા 50મા દિવસે વિશ્વાસીઓ પર ઉતર્યો અને તેઓ બધા સાક્ષી આપવા માટે સામર્થ્યથી ભરપૂર થઈને સાક્ષી આપવા લાગ્યા. ઈશ્વરનું આ વચન આજે પણ સર્વ વિશ્વાસીઓ માટે આ સુવાર્તા દરેક વ્યક્તિને પ્રગટ કરવાનું ચાલુ રાખે છે, જેથી જેઓ તેને જાણતા નથી તેવી કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના ઉદ્ધારના આનંદથી વંચિત રહી ન જાય. ઈશ્વરે દરેક વિશ્વાસીને આ સેવાનું દાન આપ્યું છે, જે આપણે વિવિધ રીતે પૂર્ણ કરી શકીએ છીએ. તેમાં આપણી સહભાગિતા જીવંત ઈશ્વર સાથેનો આપણો સંબંધ દર્શાવે છે. જો આપણે કહીએ કે હું ઈસુના ઉદ્ધારના કાર્યમાં વિશ્વાસ કરું છું અને તેમની મંડળીનો ભાગ છું, અને જો આ સત્ય તમને જણાવતો નથી તો મારો વિશ્વાસ અર્થહીન છે. કારણ કે યાકૂબ 2:17 બાઇબલ કહે છે, તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. તેથી જેમ પ્રથમની મંડળીએ પ્રાર્થના, દાન અને પ્રત્યક્ષ સાક્ષી દ્વારા પાપમાંથી ઉદ્ધારનો ઉપાય આપણા સુધી પહોંચાડ્યો, તેમજ આપણે પણ કરીએ, જેથી સ્વર્ગમાં આપણને મોટો પુરસ્કાર કે ઇનામ મળે. ઈશ્વર આ પ્રમાણે કરવા આપને મદદ કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે લંગડો માણસ. આજનો પ્રશ્ન છે, બારનાબાસ કયા કુળનો હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.